નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે જેટકોનું 3 દિવસનું અલ્ટિમેટમ આપવામાં એટલે કે 48 કલાકનું જે અલ્ટિમેટમ આપવામાં આવ્યું તે હવે પૂર્ણ થયું છે। ફરી એક વખત આ તમામ જે યુવાનો છે અહીંયા જેટકો એટલે કે વિદ્યુત ભવનની બહાર આવી પહોંચ્યા છે ને આ તમામ જે યુવાનો છે તે આ જે કોલ ટેસ્ટની આપવાની વાત હતી પરંતુ જે લેખિત પરીક્ષા છે આપવાની ના પાડી હતી તેમની સાથે જ વાત કરવાના પ્રયત્ન કરીશું। આજે અમારે 22 તારીખના રોજ એમડી સાહેબને મળવા ગયા હતા। ત્યાં અમને એવું કીધું હતું કે અમે 48 કલાકમાં જવાબ આપીશું અને તમને નિર્ણય આપી દઈશું। તો આજે અમે 48 કલાક એમના કાલ પૂરા થઈ ગયા છે। કાલે નાતાલની રજા હતી એટલે કાલે અમે આવ્યા નથી, કોઈ કે અધિકારીને કોઈ તકલીફ ના પડે એટલા માટે આજે અમે આવ્યા છીએ જવાબ લેવા માટે। પોઝિટિવ રિઝલ્ટ મળે તો ઠીક છે, જો નેગેટિવ રિઝલ્ટ સાહેબ અમને આપશે તો અમે આગામી સમયમાં ગાંધીનગર જશું અને ઉગ્ર આંદોલન કરશું અને કનુભાઈ દેસાઈ સાહેબને મળીશું અમે। નહીં, પરીક્ષા તો અમારે દેવાની થતી જ નથી સાહેબ, કારણ કે અમારે પોલ ટેસ્ટમાં ગેરવર્તન થયું છે, પરીક્ષામાં તો કઈ ગેરવર્તન થયું નથી। એ અને સ્પષ્ટ શબ્દોમાં અધિકારી એમડી સાહેબે પણ અમને કીધેલું 22 તારીખના રોજ કે ગેરવર્તન પોલ ટેસ્ટમાં થયેલું છે, એક્ઝામમાં નથી। તો અમે એક્ઝામ ક્યાં શું માટે દઈએ? અમે 5260 છોકરા પોલ ટેસ્ટ દેવા તૈયાર છીએ પણ એક્ઝામ દેવા કોઈ તૈયાર નથી। નહીં, આજે યુવરાજસિંહ જાડેજા નથી આવવાના, તે એમના એ પર્સનલ કામમાં વ્યસ્ત છે એટલા માટે। હવે શું આપણું આગળ શું સ્ટેન્ડ રહેશે? આગામી સ્ટેન્ડ એમ રહેશે કે અમારે જો પોઝિટિવ રિઝલ્ટ આજે મળે તો ઠીક છે, પણ જો નેગેટિવ રિઝલ્ટ મળે તો આગામી સમયમાં ગાંધીનગર જશું અને અહીંયા અમે ધરણા કરીશું, પરિવાર સાથે અમે આવશું અને કનુભાઈ દેસાઈને મળીશું અમે। એટલે ધરણા અહીંયા કરવાના કે ગાંધીનગર જશું અમે આગામી સમયમાં। બિલકુલ, આ તમામ લોકો ગાંધીનગર ખાતે જવાના છે અને ત્યાં ધરણા કરવાના છે। આ તમામ જે યુવાનો છે તે પોતાના રોજગારને લઈને ચિંતિત છે અને તે તમામ લોકો અહીંયા આવ્યા છે। આ તમામ લોકો અહીંયા આવ્યા છે અને તમે તેમની સાથે શું કહેશો? ક્યાં સુધી લડત? જ્યાં સુધી અમને અહીંથી કઈ પોઝિટિવ જવાબ નહીં આપવામાં આવે ત્યાં સુધી અમારું આ આંદોલન કઈ મોકૂફ રાખવામાં આવશે નહીં। અને આજે જો અહીંથી એમડી સાહેબ અમને જો અમારા તરફ કોઈ ફેસલો આપશે નહીં તો અમારે ના છૂટકે અમારે પરિવાર સાથે અમારે ગાંધીનગર ખાતે અમારે આંદોલન કનુભાઈ દેસાઈ સાહેબને આપણે ઉર્જા મંત્રી ગુજરાત રાજ્યને એમને મળીને આંદોલન કરવામાં આવશે। અને અમારે આ પરીક્ષામાં અમારે ખાલી પોલ ટેસ્ટમાં એ લોકોને ગેરરીતિ લાગે છે, અમે ગેરરીતિ કરી નથી। જે તે વખતે જ્યાં પોલ ટેસ્ટ જે સર્કલોમાં લેવામાં આવ્યા જે તે અધિકારીઓને સસ્પેન્ડ કરવાની જગ્યાએ આ દોષનો ટોપલો અમારા ઉપર ઢોળી દીધો છે। આ અમે કોઈ અમારો આમાં વાંક ગુનો છે નહીં। 1224 ની 5200 છોકરા પોલ ટેસ્ટ ફરીથી દેવા તૈયાર છે પણ લેખિત પરીક્ષા અમે આપવા તૈયાર નથી, કારણ કે લેખિત પરીક્ષાની અંદર કોઈ ગેરરીતિ થઈ નથી। અમારા મેડિકલ ફિટનેસ પણ પતી ગયા છે, ઓર્ડર કાઢવાની જગ્યાએ એકાએક પરીક્ષા રદ કરવી એ ગુજરાત સરકારની આ તાનાશાહી કહેવાય। ખરેખર આવું ના થવું જોઈએ। શું માનો છો આવી રીતે જે યુવાનો છે તે બેરોજગાર વધી રહ્યા છે લાગે છે? કારણ કે આવી રીતે અનેક પરીક્ષાઓ તમે આપતા હોય છે, અનેક યુવાનો બીજા પણ અન્ય પરીક્ષાઓ આપતા હોય, ત્યારે આ રીતે રાજ્ય સરકાર છે આ રીતે પરીક્ષાઓ રદ કરીને બેરોજગાર વધારી રહી છે। ક્યાંક ને ક્યાંક સાહેબ આ પરીક્ષાઓ જે ભરતી પરીક્ષાઓથી જે વિદ્યાર્થીઓ બધાએ કંટાળીને આજે કાલે અથવા પરમ દિવસે મેં ન્યૂઝમાં વાંચ્યું હતું, દિવ્ય ભાસ્કર હતું, શાયદ ગમે એ ન્યૂઝ હોય, પણ ખેતીમાં અને બીજા વ્યવસાયોમાં વળ્યા છે જે ગ્રેજ્યુએશન કરેલા છે એ કાલે મેં ન્યૂઝમાં વાંચ્યું હતું, ખેતરોમાં પાણી વાળે છે। આ ખરેખર ગુજરાત સરકારની ના કહેવાય, સારું કહેવાય। બીજેપી સરકાર આજે ગુજરાત સરકારમાં 30 વર્ષથી હોવા છતાં પણ આજે જો અમારે આ ગ્રેજ્યુએટ છોકરાઓને અથવા ટેકનિકલ છોકરાઓને જો અમારે અંતે જો ખેતી આવું કરવું પડતું હોય તો અમારે કોઈ આ સાહેબ અમારે મિનિંગ નથી આ તૈયારીઓ કરવાનું। બિલકુલ, તમામ જે યુવાનો છે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે આ જે અમારે જે ભણ્યા છે, ગ્રેજ્યુએશન કર્યું છે, કારણ કે ટેકનિકલ લાઈનમાં આવ્યા છે, પરંતુ એ ભણેલું તે જ કામનું નથી। કારણ કે આ રીતે પરીક્ષાઓ જે રદ કરવી અને પરીક્ષાઓ રદ કર્યા બાદ જે યુવાનો છે તેઓનું ભાવિ છે તે ભયમાં મુકાયું છે। કારણ કે આ તમામ જે યુવાઓ છે આજે 48 કલાક બાદ અહીંયા વિદ્યુત ભવન ખાતે આવ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, કારણ કે તેમને 48 કલાકનો જે સમય આપવામાં આવ્યો હતો એ સમય પૂરો થયો છે અને હવે તેઓ એમડીને મળવા આવ્યા છે। જો પોઝિટિવ રિઝલ્ટ નહીં મળે તો અહીંથી તેઓ ગાંધીનગર જશે અને ત્યારબાદ ત્યાં પોતાના પરિવાર સાથે જો ત્યાં પણ તેઓને કહેવાય છે કે રજૂઆત જે સાંભળ્યા બાદ નાણામંત્રી છે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ જો તેઓની રજૂઆત નહીં સાંભળે અને જો પોઝિટિવ રિઝલ્ટ નહીં આવે તો ત્યાં ગાંધીનગર સચિવાલયની બહાર જ પરિવાર સાથે કહેવાય છે કે ધરણાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। જોવાનું રહ્યું કે આજે આ એમડી જે યુવાનો છે તેઓને કેવો રિપ્લાય આપે છે। કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।